શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. રાજા વીર વિક્રમ વેતાળની કથાઓ રોમાંચ, તેમાં ભરપૂર રંજન અને બુદ્ધિ ચાતુર્ય છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજા વીર વિક્રમ વેતાળની કથા 15, જેમાં 3 વિદ્યાવાળાની વાર્તા આવે છે. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. પાછા રાજા વીર વિક્રમ સિદ્ધવડ પર ચડીને મળદાની બગલમાં દાબી નીચે આવ્યા. મળદું ડાયું થઈને એના ખભા પર ચડી ગયું. રાજાએ ચાલવા મળ્યું. થોડું ચાલ્યું હશે ત્યાં મળદાએ કહ્યું, હે રાજા, વાટ ઘણી લાંબી છે અને ખભે ભાર છે, એટલે તારો બોજો હળવો કરવા હું તને એક વાર્તા કહું છું, તે તું સાંભળ. વાર્તા સાંભળીને રાજો કંટાળ્યો હતો, પણ એવું કહેવા જાય તો શરતનો ભંગ થાય અને મળદું ફરી ભાગી જાય, એટલે મૂંગા રહી તેણે અણગમો દેખાડ્યો. પણ વાર્તા શરૂ થઈ કે એનો અણગમો ઉડી ગયો અને રસથી એ વાર્તા સાંભળી રહ્યો. વાર્તા ચીજ જેવી છે જે બધાને ગમે. વેતાળે વાર્તા શરૂ કરી. એક હતો રાજા, તેની રંભા નામે કુંવરી હતી. કુંવરી ઉંમરલાયક થઈ એટલે રાજાએ એના માટે યોગ્ય વરની શોધ કરવા માંડી. ત્યારે કુંવરીએ કહ્યું, પિતાજી, મારા માટે જો વર શોધો ને તો વિદ્યાવાન શોધજો. મને રાજ વિના ચાલશે, ધન વિના ચાલશે, કુળ વિના ચાલશે, પણ વિદ્યા વિના નહીં ચાલે. રાજા પોતાની દીકરીના મનની વાત બરોબર જાણતો હતો, એટલે એણે કહ્યું, ભલે બેટા, તું જે કહે એવો જ વિદ્યાવાન વર શોધીશું. દેશ વિદેશથી જુવાનિયાઓ કુંવરીના હાથની માંગણી કરવા આવતા હતા. તે સૌને રાજા પૂછે, તમે કઈ વિદ્યા જાણો છો? રાજાનો કુંવર હોય તે કહે, વિદ્યાનું અમારે શું કામ? વિદ્યાવાળાને અમે પગાર દઈને ભાડે રાખીએ છીએ. દીવાનને, પુરોહિતને, એવા બધા. શ્રીમંતોના નબીરાઓ કહે, ધનના ઢગલા, અને એ ઢગલા માથે નાગ થઈ બેસવું, એ જ અમારી વિદ્યા. અમને એ વિદ્યા આવડે છે, બીજી વિદ્યાનું અમારે શું કરવું? રાજાએ કહ્યું, જાઓ. આમ કેટલોક વખત થયું, અને પછી એક દિવસ એક સાથે 3 ઉમેદવારો રાજાની પાસે ઊભા રહ્યા. રાજાએ પૂછ્યું, કોણ છો? એકે કહ્યું, હું બ્રાહ્મણનો દીકરો છું. રાજાએ કહ્યું, તને શી વિદ્યા આવડે છે? હું ભટ્ટ બ્રાહ્મણનો દીકરો છું, મને ખાતા આવડે છે, એવું બ્રાહ્મણ પુત્રે કહ્યું. રાજાને મનમાં હસવું આવ્યું. આ વળી કેવી વાત? પછી એણે કહ્યું, ઠીક છે, તમારી પરીક્ષા કરી જોશું. પછી બીજો છોકરો આગળ આવ્યો. એણે કહ્યું, મહારાજ, હું પખાલીનો દીકરો છું, મને પિતા આવડે છે. રાજાને પણ આ નવાઈ લાગી. એણે કહ્યું, ઠીક છે, તમારી પરીક્ષા કરી જોશું. પછી ત્રીજો છોકરો આગળ આવ્યો. એણે કહ્યું, હું પિંજારાનો દીકરો છું, મને ઊંઘતા આવડે છે. રાજાને આ પણ નવાઈની વાત લાગી. એણે કહ્યું, ઠીક છે, તમારી પરીક્ષા કરી જોશું. રાજાએ રસોઈયાને હુકમ કર્યો, આજે ફક્કડ મસ્ત રસોઈ બનાવો. ખાદ્યની કે પીવાની કંઈ કમી રાખશો નહીં, મહેમાનો જમવાના છે. રસોઈયાએ તો ફક્કડ સરસ મજાની રસોઈ બનાવી. ભાતના પકવાન અને ભાતના શાક, શીરો, પૂરી, લાડુ, માલપુઆ અને કેસરીયો દૂધપાક. એક ખાઓ ને બીજી ભૂલો એવી વાનગીઓ. ભાવે તે ખાઓ અને ભાવે તેટલું ખાઓ. રાજાએ પહેલા બ્રાહ્મણ પુત્રને જમવા બેસાડ્યો. બ્રાહ્મણ પુત્ર ભર્યા થાળની સામે સોનાના પાટલા પર પલાઠી વાળીને બેઠો. એ થોડી વાર સુધી થાળ સામે જોઈ રહ્યો. પછી પૂરીનું બટકું કરી એ મોંમાં મૂકવા જાય છે ત્યાં છી 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 એ ઊભો થઈ ગયો અને બોલ્યો, હું આ નહીં જમી શકું. રાજાએ કહ્યું, કેમ, શું વાંધો આવ્યો? બ્રાહ્મણ પુત્રે કહ્યું, પૂરીમાં મળદું ગંધાય છે. રાજાએ તરત વજીરને બોલાવી. વજીરે હુકમ કર્યો, તપાસ કરો, આ ઘઉં ક્યાંથી લાવ્યા? વજીરે તપાસ કરી ઘઉંના ખેતરવાળાને રાજા સમક્ષ હાજર કર્યો. રાજાના પ્રશ્નોના જવાબમાં ખેડૂતે કહ્યું, મહારાજ, જ્યાં હું ઘઉં વાવું છું એ જમીનમાં એક કાળે લડાઈ થયેલી અને ઘણા માણસો એમાં કપાઈ મૂર્યા હતા. એ બધા મળદા એ જમીનમાં જ રહ્યા. આજે પણ કોઈ વાર હળ ચલાવતા હાડકાં નીકળી આવે છે. રાજા વિચારમાં પડી ગયો. એણે કબૂલ કરવું પડ્યું કે બ્રાહ્મણ પુત્ર વિદ્યાવાળો ખરો. હવે પખાલીના પુત્રની વાત જોઈએ. એ જમવા બેઠો ને સામે પાણું પીરસ્યું. એને દૂધપાક બહુ ભાવતો, એટલે એણે પહેલાં દૂધપાકનો કટોરો સંભાળ્યો.
ચમચીમાં દૂધપાક લઈ એ મોંમાં રેડવા જતો હતો ત્યાં જ એકદમ છી 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 એ ઊભો થઈ ગયો ને બોલ્યો, આવું નહીં જમી શકું. રાજાએ કહ્યું, તને શું વાંધો છે? કેમ શું વાંધો આવ્યો? પખાલ પુત્રે કહ્યું, મહારાજ, આમાં બકરીના દૂધની વાસ આવે છે. રાજાએ વજીને હુકમ કર્યો, બોલાવો દૂધવાળાને, તપાસ કરો આની. દૂધવાળો આવ્યો. રાજાના પ્રશ્નોના જવાબમાં એણે કહ્યું, મહારાજ, દૂધ તો આપણી ખાસ દરબારી ગાયનું છે, પણ ઘણા વર્ષ પહેલાંની આ એક વાત મને યાદ આવે છે. એ ગાય જન્મતા જ એની મા મરી ગઈ અને એની માની પાછળ વાછરડી પણ મરી જાત, પણ એ વખતે એક બકરીએ એને ધવડાવી જીવતી રાખી હતી. રાજા આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. એણે કબૂલ કર્યો કે પખાલી પુત્ર વિદ્યાવાળો ખરો. હવે પિંજારા પુત્રનો વારો આવ્યો. રાજાએ એના માટે રાજમહેલમાં સૂવાનો બંદોબસ્ત કર્યો. એના સૂવાના પલંગ પર મસરૂની 7 તળાઈઓ બિછાવી. સવારે રાજાએ એને પૂછ્યું, કેમ રાતે બરાબર ઊંઘ આવી કે નહીં? પિંજારાને પુત્રે કહ્યું, જરાય નહીં, આખી રાત હું બેચેન રહ્યો હતો. રાજાએ પૂછ્યું, શાથી? પિંજારા પુત્રે કહ્યું, પથારીમાં ક્યાંક ઘોડાની પૂંછડીનો વાળ છે, જે આખી રાત એ મારા બરડામાં સોયની પેઠે ભોંક્યો છે. આમ કહી એને બરડો ઉઘાડો કરી દેખાડ્યો તો એમાં સોયો ભોંક્યાના નિશાન હતા. રાજાએ તરત જ નોકરોને હુકમ કર્યો, 7 રજાઈઓ તોડી નાખો ને તપાસ કરો. નોકરોએ એક રજાઈ તોડી નાખી તો છેક 7મી રજાઈમાંથી ઘોડાની પૂંછડીનો એક વાળ નીકળ્યો. રાજા તો આભો બની ગયો અને એને કબૂલ કરવું પડ્યું કે પિંજારો પુત્ર વિદ્યાવાળો જ ખરો, એ જ સાચો વિદ્યાવાળો છે. વાર્તા પૂરી કરી વેતાલે કહ્યું, હે રાજા, તું તો ચતુર સુજાણ છે, તો કહે, રાજાએ આ 3માંથી કોને પોતાની કુંવરી પરણાવી હશે? રાજાને કહ્યું, જો તું જવાબ નહીં આપે તો હું તારા મસ્તકના ટુકડે ટુકડા કરી નાખીશ. રાજાને પણ વાર્તામાં રસ પડ્યો. એણે કહ્યું, પિંજારા પુત્રને શા માટે? પહેલાં 2 ને શા માટે નહીં? રાજાએ કહ્યું, કમ નહીં, પણ એ 2 વસ્તુ નજરે જોઈ સૂંઘીને એનો દોષ કાઢ્યો હતો, જ્યારે પિંજારા પુત્રે વસ્તુ જોઈ જ ન હતી. એટલે પિંજારો પુત્ર સૌથી સારો વિદ્યાવાળો. આટલું કહ્યું ત્યાં તો મળદું છટકીને ભાગ્યું અને સિદ્ધવતની ડાળે જઈને લટકી ગયું. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.